હેલો મિત્રો, આ જેઠ અને વહુની કહાનીનો ભાગ 4 છે. જો તમે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 જોઈ હોય તો તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી જશે. આ ભાગોને પણ જોજો, મજા આવશે. હવે આપણે ભાગ 4 જોઈએ. રશ્મિ: તો રાતે પણ કાકીજીને? હા, રાતે તો આખી રાત બંને જણ પડી રહ્યા હતા. રશ્મિ: કાકીજીની બહેનપણીને કેવી રીતે ચોડેલી? ચાલ હવે બાકીની વાત પછી કરીશું. તારું તો બતાવ. રશ્મિ: હું 12મીમાં હતી ત્યારે એક સ્કૂલના છોકરા જોડે સોશિયલ સાયન્સની ગાઈડ મારી પાસે ના હતી તો એની વાપરતી હતી. એક દિવસ તે મારી પાસે ગાઈડ લેવા માટે આવે છે. ત્યારે હું ઘરે એકલી હતી અને તેનું નામ મીત હતું. તે દેખાવમાં સુંદર હતો અને મને જે પ્રશ્નોના જવાબ ના આવડતા તે મને શીખવતો. મીત મને પૂછ્યું કે તારા મમ્મી પપ્પા ક્યાં ગયા છે? મેં કહ્યું તે બંને આજે ગામડે ગયા છે. કાલ સાંજ સુધીમાં પાછા આવશે. મેં તેને ઈશારો કરતા કહ્યું કે હું ઘરે એકલી છું. મીત પછી મારા સંતરા જોવા લાગે છે. પછી હું તેને પાસે ગઈ બેસી. મેં જોયું તેનું કેળું ટાઈટ થઈ ગયું. પછી ધીરે ધીરે તે મારા સંતરા દબાવવા લાગ્યો. હું પણ તેનો સાથ આપવા લાગી. પછી મીત મને કિસ કરી અને મેં પણ મીતને કિસ કરી. પછી મેં તેનું કેળું બહાર કાઢ્યું. તો નાનું હતું પણ મેં પહેલી વાર જોયું હતું. પછી તેના પર હાથ ફેરવવા લાગી. મને મજા આવતી હતી. મીત પણ અવાજ કરવા લાગ્યો અને મીત મારા ખાડા કિસ કરતો હતો. હું પણ અવાજ કરવા લાગી. પછી હું અને મીત જોડે જોરદાર કામ કરવાનું ચાલુ કર્યું. પછી 5 અને 7 મિનિટમાં મીતનું પાણી નીકળી ગયું. પણ મને તમારી જેવી મજા ના આવી. બસ આ જ છે મારી કહાની છે. રશ્મિ: મેં તેને સાચી મજા આપી છે? રશ્મિ: હા, મારા નવા પતિ. એમ કહીને રશ્મિએ મારા કેળા કિસ કરી. પછી મેં રશ્મિને ફરી એકવાર કરવા કહ્યું. રશ્મિ: હા, જલ્દી જલ્દી કરો ને. પછી હું અને રશ્મિ ફરી એકવાર એકબીજાને કિસ કરીને જોરદાર રમત ચાલુ કરી. રશ્મિ દર્દથી કણસતી હતી પણ મોઢામાંથી એક શબ્દ પણ ના કાઢ્યો. પછી મેં પૂછ્યું, જાન, દર્દ થાય છે? એ બોલી, તમે ધીમે ધીમે કરો, દર્દની ચિંતા ના કરો. પછી મેં ધીરે ધીરે દબાવીને અડધું કેળું ઘાલી દીધું. પછી થોડા બહાર કાઢી થોડી પર લગાડ્યું અને પાછો ધીમેથી અંદર ઘાલ્યો. પછી રશ્મિને પૂછ્યું, દર્દ થાય છે? રશ્મિ બોલી, દર્દ થાય છે પણ સારું લાગે છે. પછી રશ્મિને ખભા પરથી પકડીને જોરથી ધક્કો માર્યો તો ઘૂસી ગયો. રશ્મિ દર્દને લીધે બૂમ પડી ગઈ. ઓ માં, મરી ગઈ! ઓહો માએ! તો મેં એક હાથથી બાળ ખેંચીને બીજા હાથની આંગળીઓ એના મોઢામાં ઘાલી દીધી. રશ્મિ દર્દના લીધે રડતી હતી તો અવાજ નહોતો નીકળતો પણ આંખમાંથી આંસુ ટપકતા હતા. લગભગ 5 થી 7 મિનિટમાં મેં પાણી એમાં છોડી દીધું અને હું ઊભો થઈ ગયો. રશ્મિ તરત જ બેડ પર ઊંધી સૂઈ ગઈ અને મેં પછી તેની ઉપર જઈને રશ્મિને અને ગાલ પર કિસ કરવા લાગ્યો. રશ્મિની બોલ્યા વગર પડી રહી હતી. પછી મેં કીધું, આઈ લવ યુ મારી જાન. તે બોલી, તમારી સાથે વાત નથી કરવી. મારા પેટમાં દુખવા લાગ્યું તો પણ તમે છોડી નહીં. મેં કીધું, પગલી, ફર્સ્ટ ટાઈમ દુખે માય ડિયર. સોરી, બસ હવે તો બોલ. પછી હસતા હસતા બોલી, હા મારા ધણી, દર્દ પણ મીઠું મીઠું લાગતું હતું. આઈ લવ યુ. અને અમે બંને એકબીજાને જોરથી કિસ કરી અને રાતના 3 વાગી ગયા હતા. તો રશ્મિ બોલી, હવે મને રેસ્ટ કરવા દો મારા ધણી. મેં કહ્યું, ઓકે મારી રાની. અને અમે બંને એકબીજાને બાથમાં લઈ સૂઈ ગયા. આમ આખી રાત બંને મજા કરી. ત્યાર પછી રશ્મિ બધાની સામે જેઠ કહેતી હતી પરંતુ એમ બંને એકલા બંને પતિ પત્ની માનતા હતા. જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે એમ બંને ખૂબ જોરથી રમત રમતા હતા. આમ મિત્રો, આપેલ જેઠ અને વહુની કહાનીને પૂર્ણ કરીએ છીએ. પરંતુ આવી મજેદાર કહાની જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. ફરી મળીએ એક નવી મજેદાર કહાનીને લઈને. ત્યાં સુધી આ કહાની બધા ભાગ જોજો મિત્રો, મજા આવશે. થેન્ક્સ ફોર વોચિંગ.